અમદાવાદમાં સાબરમતી નદીમાં મોટા ઉપાડે સફાઈ અભિયાન હાથ ધરાયું હતું અને 15 મે થી 5 જૂન સુધી 20 દિવસની અંદર 945 મેટ્રિક ટન કચરો નદીમાંથી દૂર કરાયો અને 6 જૂને પાણી છોડી અને નદી ફરી બંને કાંઠે વહેતી કરાઈ હતી। પણ ગણતરીના દિવસોની અંદર જ આ સફાઈ અભિયાનના વળતા પાણી જોવા મળી રહ્યા છે। ભગવાનના જળાભિષેક માટે જ્યાંથી પાણી ભરવાનું હતું તેની 50 મીટરની આસપાસની અંદર જળકુંભી નીકળી ગઈ છે અને જ્યાં નદીની પૂજા થઈ રહી છે ત્યાં જ જળકુંભીની ગંદી વાસ આવી રહી છે। જળકુંભી દૂર કરવા માટે 4 મશીનો કાર્યરત કરવામાં આવ્યા છે પરંતુ દૂર થઈ રહી નથી અને આ વર્ષે જળકુંભી નીકળી હોવાને કારણે પ્રથમવાર એસી ક્રૂઝની મદદથી નદીની મધ્યમાં જઈ અને પાણી લાવવામાં આવ્યું છે। છોડવામાં આવ્યું હતું અને પાણીની સાથે જળકુંભી જે છે તે છોડવામાં આવી હતી। ત્યારે ગઈકાલે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ તેવું નિવેદન આપ્યું હતું કે સાબરમતીની અંદર 54 ટન જેટલી જળકુંભી જે છે તે દૂર કરવામાં આવી છે। આવતીકાલે એટલે કે આજ રોજ જ્યારે જળયાત્રા જે છે તે નીકળવાની હતી ત્યારે તેવું પણ કહેવામાં આવ્યું હતું કે તમામ જળકુંભીઓ જે છે તે દૂર કરવામાં આવશે। પરંતુ દ્રશ્યોમાં તમે જોઈ રહ્યા છો જે ઘાટ નંબર 14 આવેલું છે ત્યાં આગળ જ મોટી જે સંખ્યામાં જે કહી શકાય કે જળકુંભી જે છે તે જોવા મળી રહી છે। આમ કોર્પોરેશન દ્વારા મોટી મોટી વાતો કરવામાં આવતી હોય છે કે જળકુંભી જે છે તે દૂર કરવામાં આવશે પરંતુ જળયાત્રાના દિવસે તે જળકુંભી જે છે તે યથાવત જોવા મળી રહી છે। દ્રશ્યોમાં તમે જોઈ રહ્યા છો અંદાજિત 4 જેટલા મશીનો જે છે તે જળકુંભી દૂર કરવા માટે લાગી ચૂક્યા છે। એક બાજુ કહી શકાય કે ભગવાન જગન્નાથની જળયાત્રાને લઈ જે પૂજા અર્ચના જે છે તે ચાલી રહ્યા છે ત્યારે કોર્પોરેશન દ્વારા જે ગઈકાલે દૂર કરવામાં આવેલી જળકુંભી હતી તે વાતો કરવામાં આવતી હતી તે અત્યારે જ દૂર કરવામાં આવી રહી છે। કેમેરામેન મીત ભટ્ટ સાથે જીતેન્દ્ર વારોટ, GSTV, અમદાવાદ।